નામ આપજો. ત્યાં કાંઈક બ્રહ્મ જ્ઞાનનો વાણીનો તો કોઈ તૂટો જ નથી બાપુ. હા એક જગ્યાએ અમે ગયા હતા તો એ એને સત્સંગમાં ને કે સાખી ઉપર સાખી સાહેબ કહે છે સાહેબ કહે છે. ભાઈ સાહેબે તો ઘણું કીધું હોય. પછી મેં એને છેલ્લે પૂછ્યું સાહેબ એમ કહે કે હિન્દુ મુસલમાન દો ન ભૂલે તો આ પૈકડા એ ત્રીજા કોણ કોકે તો પૈકડું છે ને. તો એ કે એ ધોણાકોર માથું કહીને હોઈ ગયા કે બરાબર નથી આજ મને કીધું છે. હવે એક વસ્તુ કે સંતોની વાણી એ નો ડાઉટ પણ એની તો ખાલી તમે દોહરાવા રાખો એટલે એ બધા વાદ વિવાદ કરતા હતા. એ એનાથી જવાબ દે એટલે મેં કીધું મારા એક ભાઈ હતા એના એક મિત્ર હતા એટલે એ બધા ક્ષત્રિય કોમલ વાત કરી કે અમારામાં ને કે આમ કે માથા ઉડી જાય ને તો ધળ લઈલા રાખે એ વારંવાર વાત કરે. એટલે એક દી ભાઈએ કીધું કે બાપુ એમાં એવું હોય સામે ધળ હોય જેને માથું હોય તો એક બાજુ ખૂણામાં બેસી જાય એમ એને ખબર છે કેટલી વાર હાલવાનું છે. એટલે એ બધા સત્સંગ કરતા એટલે મેં જો હું અહીંયા ખૂણામાં બેઠો છું મુદ્દાની લડાઈ ચાલુ રાખો. આ તો ચોપાટમાં કુકડી ગાંડી કરવાની વાત છે એમાં કાંઈ પરિણામ કુકડી ગાંડી થાય એમાં શું આવે બાપુ એ સવારે હંકેલીને ઉઈ જવાનું કોઈને આનંદ આવે. એક વસ્તુ કેશર બાપુ કીધું કે રોકડો વેપાર છે સત્સંગ છે એ તમે પ્રેમથી દેવો તો આનંદ. આ છોકરાને હું એમ કહું કે તમે આ પ્રશ્નોત્તરી કરો ને આમ તેને એક વાદ વિવાદને તમે કેન્દ્ર બનાવી દો. આ પ્રેમનું મિલન છે. સત્સંગના પાયા તો બાપુ ત્યાંથી લખાય જાય ત્યાંથી ભેગા થાય. મનો કે આજે આપણે આવ્યા તમારો બાપુનો જે આવકાર છે તો એ લખાય તો ત્યારે આ તો પ્રક્રિયા હે બાપુ. આ તો પ્રક્રિયા હે વસ્તુ. એટલે મેં કીધું આમાં જ્યાં સુધી પ્રશ્ન ને વાદ વિવાદ ને નાનું મોટું ને એટલે કીધું સંતો એમ કહે કે અમે સમુદ્રમાંથી ચાંચ ભરી તો આપણે ક્યાં સરખાવશું આપણા જ્ઞાનને. દયા હે બે શબ્દ જાણી કોણ નાનું કોણ મોટું કોઈ હિસાબ ને. હંમેશ મેં કીધું સત્સંગ સભાને એક પ્રેમ મિલન રાખો. એથી વિશેષ કાંઈ બાબુ એક પ્રશ્ન થયો સામે વાળાના મૂડ મને સદનમાં એક ભાઈ પ્રશ્ન ઉંમરલાયક માણસ હતો આવો એનો પોતાનો નિજી પ્રશ્ન નહોતો એમ એ સંતોનો હોય છે એ રીતના વાણીમાં. એટલે મેં એને કીધું બાપુ મેં કીધું આ પ્રશ્ન જો તમે ન જાણતા હોય તો મને પૂછો બાકી ટેસ્ટ કઢાવવાની મનાઈએ. ખરેખર આ જાણતા હોય તો મને આવડશે તો હું કહીશ નહીં આવડે તો ના પાડીશ. તમે ન જાણતા હોય તો મને કહે બાકી ટેસ્ટ કઢાવવાની મનાઈએ તો હું બેઠો છોકરાને બધે કારીગર છે કહો પડે ચાલુ છે એનો મતલબ નહીં આપણે ખોટું પડે ને આવા બાળકો હોય તો જિજ્ઞાસા પૂરો પૂછે તો એનામાં આપણું દિલ ખીલે એ વાત જ જુદી હોય એમ પૂછાય ને એવું ન હોય એમ પણ આટીમાં નાખવાનું ના ના પ્રેમી કઈ કઈ તમારી આંખમાં પ્રેમ હોય એટલે પ્રેમી જ દેખાય ને. ગઈઢા ડોવા ચોરા બેઠા એક માણસ આવ્યો કે મારે આ ગામ વસાવવું આમાં માણસો કેવાય કે તું પેલા ક્યાં રહેતો એને ગામનું નામ દીધું. એના માણસો એ કે હરામી હતા એ કે આ એવા છે તું જેવો થયો તારું મેળ આવશે એમ. બાકી એને કીધું હોત ને કે અરે એ તો માણસો એવા હતા પણ મજબૂરીથી વતન છોડવું પડ્યું ન કે દિલેર માણસો તો એમ કે આવા જ માણસો એથી સવાયા આપણે હારા તો એટલે હોય શકે તું ક્યાંય કે સ્વર્ગ નર્ક કરતે હોય કે એવો માણસ એ કે સ્વર્ગમાં જાય તો એ નર્ક નિર્મિત કરી દે અને હારો જીવ વચ્ચે એને નર્કમાં નાખશો તો એ સ્વર્ગ ઊભું કરી દે. તમારી માં આધાર છે ને વસ્તુ કરશો હું તમે એમ સ્વર્ગમાં જઈને એમ જે વસ્તુ જે સહી જ રહે ને. એટલે ઘણી વાર છોકરાને કહું કે આ બધા હવે પગવા બાના પહેરે ને લીલા પહેરે પણ હવે કપડાં બદલવાથી માણસ તો જે બિયાની એ જ રહેવાનો હોય એ કાંઈ સારાની નથી વસ્તુ. આત્માનો કાંઈ ફેરફાર કરે બાપુ. એટલે કીધું ને કે જેને સાફ કરવાનું હોય એને સાફ રાખે. ખેર કાયા હે પણ એમ કે જેને ચમકાવવાનું હોય એને ચમકાવે તો વાંધો નહીં. અને કીધું બાપુ કે ભાવના પ્રમાણે એક જ શબ્દ હોય એના અનેક રીતે માણસ એનો ઉપદેશ દે. કેશર બાપુ કહેતા તો ભાઈ દેવો અને દાનો હોય. બ્રહ્માજીને પૂછ્યું કે ભગવાન કહે તો શું હોય એમ. એટલે બેને એક જ બોધ આપ્યો તમે જ ભગવાન છે. તો બોલો હું રાક્ષસી બુદ્ધિ ને એમ ખોરાકને જીવનને એની અસર હોય ને બધી મંત્ર તો એક જ છે. એટલે એને વિચાર કર્યો કે આપણે અત્યાર સુધી બહુ બીબીન થઈ આવી છે કાંઈ હરકા દિલથી પાપ ન કરે આપણે છે તો બધી આ જમાવટ ન કરી આપણે જોઈએ. હવે રહસ્ય કહ્યું કે આપણે છે તો મારો કામ હોય છે. એટલે ઓલા દેવતા હતા સદબુદ્ધિ હતી એટલે એને કીધું કે એમ કેમ ભગવાન આપણે એમ કંઈક આપણે ભગવાન તો એવા કંઈક લક્ષણ એવું કાંઈ ઉતરે તો એનું પ્રમાણે હોય છે ને એમ તો આપણે આવું કોરે કેમ ભગવાન થઈ જાય હોય કે કાંઈ એવું દેખાતું નથી. એટલે એ કહે છે કે લાંબી વાત છે પણ એમ કે એને કીધું કે ભાઈ વસ્ત્ર દેહના આધારે
દેહ આત્માના આધારે મતલબ મૂળ મુદ્દા ઉપર પહોંચ્યા દેવો કે ભાઈ આ જે આત્મા છે તો એ કીધું કે બરાબર છે એ ભગવાન છે એટલે એક જ ઉપદેશના અલગ અર્થ નીકળે ને ઓછો કહે કે ઓલા એના જોક નથી હોતા એમાં મુલા નસરુદ્દીન એને કોઈક દુનિયાનો રેશિયો હોય ને અમુક સેકન્ડમાં માણસો જીવે મરે તો એને કોઈક મિત્રએ સમજાવ્યું છે કે આપણે એ કે શ્વાસ લઈને એ 2 સેકન્ડની અંદર કે આ જગતની અંદર 25-50 માણસો મરી જાય તો ઓલો એની ઘરવાળીને કહ્યું देखी कि गुलजान मैं सांस लेता हूँ तो 20-25 आदमी मर जाते बोली कि मुआ तुम सांस ही क्यों लेते हो કે કેવા વાળો ગમે કે લેવા વાળો તો એની ક્ષમતા પ્રમાણે બાપુ એક્સેપ્ટ કરવાનું ને ઘરવાળી કે તું શ્વાસ જ લે એટલે કહું કેવા વાળો ગમે એટલું જ્ઞાન આપે પણ લેવા વાળો તો એની ક્ષમતા પ્રમાણે લેવાનો હોય બાપરે કથામાં બાપુ હતા એટલે એને કીધું તમાકુ કે ગધેડા નથી ખાતા તો એક જણા ઊંચી આંગળી કરી કે આને સમજાઈ ગયું બોલો એ કે છે ગધેડા હોય છે બાપુ તમાકુ નથી ખાતા હોતા એ મને સમજાઈ ગયું જે સામે પાત્ર છે હવે એ કઈ રીતે એક્સેપ્ટ કરે દેવા વાળા હું આપે પણ પરિણામ તો એની પાસે છે ને બાપરે એક જણો કે ઉધારી ન કરે એનાથી બરબાદ થાય તો કે મારો વિચાર જરાક જુદો છે કે ડાયા થઈને ચૂકવવા જાય ને હોશિયાર થઈને તો બરબાદ થાય તો મજા જ છે એક પોતાની બાપુ દુનિયા એની જિંદગી એના નિયમ હોય ને એવું તો કહે કે આ એક ખ્રિસ્તી ઓલા હતા પાદરી એમ તો એ લોકોને એવું બહુ આમ ધર્મ ફેલાવવાની હર કોઈને હોય છે ખંજોરે એટલે એ કે એમ ફેલાવવામાં આદિવાસી ઇલાકામાં હોય હતી એટલે અહીંયા માણસકાવ પ્રજા હતી એમ આદિવાસી લોકો આદમખોર મનુષ્યને ખાય તો આને બાંધ્યો ને એ બધી જશ્નની તૈયારી જેમ બધી હાલતું હોય એમ બલી માટેની એટલે એ કે ઉભો ઉપદેશ દઈએ કે જો કે મનુષ્યને મારું આમ છે કાંઈ આદિવાસીનો હત્યા હોય ને એ આવ્યો ને બહુ છે ને તો ઓલાને પૂછ્યું પાદરીને એ કે તમે અંગ્રેજ લોકો આટલી લડાઈ કરો તો લાખો કરોડો માણા મારો તો કોઈ દી કોઈની આંગળી ખાધી કે ના ભાઈ તો ગાંડા કે અમને ભૂખ ન હોય તમે બતાવતા નથી ખતરનાક તો તમે લોકો છો એ બિનજરૂરી મારો છો બાકી અમે એ કે એમ કહીને ન કરી કે તારું સાચું ખોટું અમારું સાચું એટલે હરેક પાસે પોતાની અપીલ પડી અને વાત આવી હે તો વિચારવા લાયક છે ઘડીક વાર એમ કે ભાઈ તમે લાખો કરોડો માણસો મરી નાખો તમે તો કાંઈ અડતાય નથી એમ તો તમે શું કામ વ્યર્થ મારો હોય એમ તો એના કરતાં અમારું શાસ્ત્ર નહીં સારું એટલે ગબ્બરસિંહ કહે મેરે આદમી થોડા સા અનાજ લીધે કોઈ જુલ્મ કરતે પોતાની અદાલત છે ને કોઈ જુલ્મ નહીં કરતી એમ હરેક માણસ એની દુનિયામાં તો નિર્દોષ જ છે ને બાબુ ગમે એવો ગુનેગાર એની દુનિયામાં તો એની કોરટ છે ત્યાં સુધી નિર્દોષ જ છે ને એટલે એ આદિવાસીને મુખ્ય કીધું કે શાસ્ત્ર અમારું સાચું એ કે અમે ભૂખા ન હોય તો કોઈની સામું જોઈએ નહીં તમે મફતનો માણસો મારો આંગળી કોઈની ખાતા નથી વ્યર્થમાં મારે હરેક પાસે પોતપોતાનું ગણિત છે ને હાલો છોકરાઓ સત્સંગ આપો થોડોક